ગાઈસ કપડાં ધોવાઈ ગયા વહેલા વહેલા આજે તો ધોઈને સૂકવી દીધા. હાથ તો પલંગની ચાદર ધોઈ ગાઈસ. 9:30 થવા આવ્યા છે ગાઈસ. તો ચા નાસ્તો થઈ ગયો. ચા નાસ્તાનો વાસણે ધોઈ લીધો. કુકરમાં મૂક્યા છે મેં લીલા વટાણા. તો આજે બનાવીશું વટાણાનું શાક. એમાં નાખશું આપણે ટામેટાં. તો રોટલીનો આટો બાંધવાનો છે. રોટલીનો આટો બાંધીએ ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો ગાઈઝ અત્યારે મસ્ત સવાર થઈ ગઈ છે અને ઠંડી પણ બહુ જ પડે છે અત્યારે. તો ઉત્તરાયણ ગઈ પણ ઠંડી ઓછી નથી થઈ, કારણ કે પહેલાં ઠંડી નહીં પડી એટલે અત્યારે હવે પાછળથી ઠંડી પડે છે ગાઈઝ. તો બહાર કચરા પોતું કરી લીધું. નાસ્તો પાણી બહુ આવ્યું નથી એટલે માપનું જ આવ્યું, પણ ટોકી તો ભરાઈ ગઈ. અને અત્યારે કર્યા રોટલીના ખાખરા. જો ગાઈસ આટલા ખાખરા બનાવ્યા, આટલા ખાખરા કર્યા રોટલીના. તો મશીનમાં જ કરું છું ખાખરા. તો મશીનમાં સરસ શેકાઈ જાય છે. મશીન અત્યારે ગરમ છે, ઠંડુ થાય એટલે અંદર મૂકીએ લૂછીને પછી. રોષ્ટી તો ઊંઘ છે, આજે રવિવાર છે એટલે શાંતિથી ઊંઘે, મોડી ઉઠે આજ તો. ચલો ગાઈસ તાણા હવે પહેલાં બાંધી દઉં રોટલી નાટો અને પછી શાક વઘારું. તો રોટલી નાટો બાંધીને પછી પહેલાં પોતું કરી લઉં, પછી આગળ આપણે કરીએ તાણ બીજું કામ. તો ચલો ગાઈસ તાણ આજ તો બીજું શું કામ કરવાનું છે નવું. ઉપર કચરા પોતું કરવા જવું છે ગાઈસ. તો જેવું બપોરે ઉપર કચરા પોતું કરી આવું. અત્યારે તો સામે કામ ચાલે છે એટલે માણસો એ બધા આવી ગયા હતી એટલે અવાજ થઈ ગયો સાસ. તો મકાન તો સરસ બનાવીશ ગાઈશ, તમને બતાવું બહારથી. તો જેવા ગાઈશ આવું મકાન બનાવીશ, સરસ બનાવીશ. હજી બન્યા પછી સરસ લાગશે. આપણો ફુદીનો આટલો થયો છે, આટલો ફુદીનો ઉગ્યો છે ને, પણ સરસ કામ લાગે છે ગાઈશ. પાણીપુરી બનાવી હોય તો તરત જ અહીંથી ફુદીનો લઈ લેવાય છે. હું તો આવી ઉપર છોડમાં પાણી નાખ્યું તો કાલ તો આ છોડ સુકાઈ ગયો. જોયો, ફૂલ તો આવું છે એમાં. પકડજો, કાતરમાં આવી હતી જેવા ગાઈજામાં ફૂલ આવી છે. એક ફૂલ અહીંયા આવી છે. હા, ત્યાં મૂક્યો તો ને છોડ એટલે એ તડકાથી સુકાઈ ગયો. હોય ને તો ના સુકાય. એ આ કટિંગવાળો તો થાય એવું લાગતું નથી. કટિંગ નાખીશ પણ જોવા ગાઈશ. આમાંથી કટિંગ કરી અને જેડ પ્લાન્ટની આમાં નાખી એટલે કટિંગ થઈ છે. ઉપર એક તુલસીનો છોડવા આવ્યો તો ગાઈશ. તો જુઓ કોનો બધો કાપી નાખ્યા હા ને થેલી છે. આ કટિંગ થઈ નાખ્યું છે પણ થાય તાણ ખરું છે. તો ગાઈસ પાર્સલ આવ્યું છે એક. હું મંગાવ્યું તો આમાં ટી શર્ટ મંગાવીશ. તમારી નિહારની તમારી ખોલો તાણ હેડો જોઈએ હું આવીશ. આવી ટી શર્ટ મંગાવી છે. આવી છે ના સારી લાગે. પ્લેન જ જોઈએ ટી શર્ટ તો મને તો ના ગમે ગાઈશ. હેડો પછી પહેરીને એટલે જોઈએ. સારું તાણ તમને જે ગમે એ પહેરો હે ને ગાઈશ. સાચી વાત કહું ના કહું પછી રિટર્ન. તો ગાઈશ જુઓ એ તો ટી શર્ટ પહેરી પણ એલ સાઈઝ મંગાવી છે ને, પણ તમારે થઈ જ જાય છે. કેમ ઢીલી પડે કેમ? મોટી નો પડે, ધોવાથી થોડુંક ચડે ને તો પછી થઈ જાય, પછી ફીટ પડે. ગાઈઝ રોટલીનો આટો બાંધી લીધો ને, અને અહીંયા મેં ટામેટાં સમારીને રાખ્યા છે. તો આવા કુકરમાંથી વટાણા થઈ ગયા છે તો કાઢી લઈએ આપણે. ગાઈઝ વટાણા થઈ ગયા છે બોઇલ, અને ટામેટાં તો મેં સમારીને જ રાખ્યા હતા. તો કઢાઈમાં મૂકીશ તેલ. તો ચાલો તાણ વટાણાનું શાક આપણે બનાવી લઈએ. ગાઈઝ જુઓ વટાણાનું શાક થઈ ગયું તૈયાર, અને અહીંયા કરી રોટલી અને પરોઠા. તો ચલો ગાઈસ તાણ જમી લઈએ. બે ગયા છે જમવા નિહાળના પપ્પાએ. તો ચાલો મને જમી લઉં. અને દૃષ્ટિએ ઉઠી છે એ હવે જમવા આવી જશે. તો ચાલો તાણ જમી લઈએ શાકના રોટલી.
તો ગાઈસ જમવાનું જમી લીધું અને હવે બનાવું છું ચટણી. તો ધાણા પલાળીને ધોવા નાખ્યા છે અહીંયા ધાણા, અને બહારથી લાવું ફુદીનો. સાંજે તો ગાઈસ થોડી પાણીપુરીની પૂરી પડી છે, તો પૂરી આજે વાપરીએ, તો મેં કીધું થોડી બનાવી દઈએ પાણીપુરી. ગાઈસ જુઓ બીજું પાર્સલ આવ્યું, તો તાણ હવે પાર્સલમાં ઓપનિંગ કરો. તાણ પહેલાં એક આવ્યું ટી શર્ટનું, આ ટી શર્ટ જ છે, ટી શર્ટ છે ગાઈસ. તો ખોલો તાણ. આ તો બ્લેક કલરની હોય એવી લાગે છે ને, જોઈએ તાણ ગાઈસ આમ કેવો કલર નીકળશે. બસ તો મારે તો ચટણી એ બનાવી છે ગાઈસ. આ બધું જુઓ એવું પડ્યું છે તો રસોડામાં, તો આખું સ્ટેન્ડ પર રહી ગયું છે. તો હેડા તાણ પહેલાં પાર્સલ હા પટ્ટીઓ વાળી છે. ના ના મહેંદી કલર એ જ છે, મંગાવ્યો તો તમે જ મહેંદી કલર જ છે. દેખાય છે બ્લેક આમ, પણ મહેંદી. તો જુઓ ગાઈસ, ઓ આ તો ટી શર્ટનું સાઇઝ તો બહુ મોટી છે ને. કઈ સાઈઝ? એલ સાઈઝ મંગાવી છે, બહુ મોટી આવીશ. સાઈઝ તો બહુ મોટી લાગે છે. કાપડ તો ચાલે એવું છે ગાઈસ, કાપડ સારું છે. તો જુઓ ગાઈસ, અને તો બીજી ટી શર્ટ મંગાવી એ પ્યારી થઈ તો જાય છે. ધોવાથી થોડી ચડશે ને એટલે થઈ જશે પછી. કલર તો ચાલે એવું છે. તો જુઓ પાછા ઉપડ્યા બતાવવા પૃષ્ટિના કેવી લાગે છે એમ. તો ચાલો ગાઈસ, હવે બનાવી દઉં હું પાણીપુરીનું તીખું પાણી. ગાઈસ અત્યારે અમે તો જમી લીધું, વાસણ ધોઈ લીધા અને કપડાં લઈને આવી, કપડાં વાળી લીધા ગાઈસ. વાળીને મૂક્યા છે, અંદર ગોઠવવા જ ગાઈસ કપડાં. અને અહીંયા ચાલે છે મેચ. ક્યાં રમાય છે મેચ? હે ઇન્દોરમાં રમાય છે. ઇન્દોરમાં મેચ રમાય છે ગાઈસ, ભારતના ન્યુઝીલેન્ડ. તો 52 પર 2 વિકેટ પડી છે ગાઈસ. બધા ઘેર અત્યારે તો મેચ ચાલુ જ છે. આજ તો રવિવાર છે એટલે. તો ચલો ગાઈસ, થોડી વાર જોઈએ મેચ, અને થોડી વાર કરીએ આરામ, થોડી કરીએ એડિટિંગ. અને હજુ તો ચણાની સીટ્ટીઓ આવી ગઈ છે અને પાણી બની ગયું છે, બીજું બધું બાકી છે એ પછી કરીએ છીએ. તો ચલો ગાઈસ, અને કપડાં ગોઠવી લઈએ. તો ગાઈસ હું તો આવીશું માર્ટમાં. હવે આ માર્ટ છે ઉદિક માર્ટ. ચલો તાણ જઈએ અંદર માર્ટમાં. થોડી ઘણી વસ્તુ લેવી છે, સાબુ ને એવું તો લઈ લઈએ. તો ગાઈસ આટલા સાબુ લીધા મેં તો. યુગના લીધા, સિકાકાઈ લીધા, અને આ સંતૂરના લીધા ગાઈસ. તો આટલું લીધું. હવે જઈએ આગળ. તો ગાઈસ માર્ટમાં જઈને આવી, તો કપડાં ધોવાનું સાબુ અંદર મૂકી દીધા. કપડાં ધોવાનું સાબુ લાવી ગાઈસ, ગઠિયા મગ લાવી, સાબુ લાવી, આ માથું ધોવાનું, આ નાવાના, ટોપરાની છીણ લાવી, અને આ ચોખા લાવી ભાત માટે ગાઈસ. એટલું લઈને આવી. તો ગાઈસ માર્ટમાંથી વસ્તુ લઈ એ બધી ભરી, અને હજુ મગ સાફ કરવાના બાકી છે. તો મગ તો મેં ડાઇનિંગ ટેબલ પર મૂકી રાખ્યા છે, તો પછી સાફ કરું મગ. અને હવે વાસણે ગોઠવવા છે, તો વાસણે પડ્યા ગોઠવી દઉં. અને અહીંયા જુઓ કુકરમાં મૂક્યા છે મેં કેળા કાચા. તો પાણીપુરી બનાવી છે સાંજે, તો કેળા મૂક્યા. અને અહીંયા જુઓ ચણા સરસ બોઇલ થઈ ગયા છે, મસ્ત ચણા ચડી ગયા છે ગાઈસ. તો ચણા થઈ ગયા, અને પર ઢાંકી દઉં. અને હવે કેળાનું કુકર બંધ કરી અને કેળામાં આપણે સીટી લાવી દઈએ. ગાઈસ મસાલો તૈયાર થઈ ગયો પાણીપુરીનો, કેળા અને ચણાનો. આટલા ચણા મેં અલગ રાખ્યા છે ગાઈસ, અને આ મસાલો કેળા ચણાનો તૈયાર. અને અહીંયા પાણી તૈયાર કરીને રાખ્યું છે ગાઈસ, તીખું પાણી. તો ગાઈસ હું તો જાઉં છું ઉપર વદરા આવ્યા હતા, તે બધું તોડી નાખ્યું છે. પાણીનું સોલરનું મશીન આવે એની પાઇપ તોડી નાખી છે ગાઈસ. તે રોડ ઉપર તો પાણી થઈ ગયું આજ તો. એ ગાઈસ ઉપર શું કર્યું?
તો ગાઈસ જુઓ નહીં જવું એ બાજુ કાચસીન આ પાઇપ તોડ નાખી ગાઈસ વદરાએ બધા વદરા આવીને બેઠા છીએ અહીં ગાઈસ કૂદમ કૂદ કરીશ વદરા તે બધું તોડી કાઢ્યું કારણ કે ના પાણી ગરમ નહીં આવે તો જુઓ ગાઈસ ખર્ચો આવ્યો નવો કાચ કાચ થઈ ગયા છે ભાઈ તો ખાસ સવદ્ર આવ્યો છે પણ નહીં ખાસ સવદ્ર હશે બે તો અહીં બેઠા છીએ બે ત્યાં બેઠા છીએ બે પેલી બાજુ બેઠા છે ખાસ સવદ્ર હશે તો ગાઈસ વદરો આવ્યો છે બુઢિયાને તોડીને મૂકી તે ખર્ચો આવી ગયો ગાઈસ નવો હળતાણાવો ગાઈસ જઈએ નીચે કોક તો બંધ કરી દીધો પાણી તો રોડ ઉપર ખાસ સુગ્યું છે પણ કોક બંધ કરી દીધો મેં ઉપર આવી ચાલો તાણ ગાઈસ જઈએ નીચે હવે આ બાજુએ બેઠો છે વદરો અહીંયા બેઠું છે વદરું તો ગાઈસ મને તો લાગી છે ભૂખ તો હું તો બેવું છું હવે જમવા તો જુઓ મેં તો તીખું પાણી મસાલો અને પૂરી લઈ લીધીશ ગાઈસ અને અહીંયા મસાલાનું પેકેટ છે પાણીપુરીના મસાલાનું એ લઈ લઈએ તો ચલો તાણ ગાઈસ આટલી પૂરી પડી છે સવારનું શાકનો રોટલી છે વટાણાનું શાક ને રોટલી બી છે ગાઈસ તો ચલો તાણો જમી લઈએ ગાઈસ હવે આવો બધા પાણીપુરી જમવા તો ગાઈસ જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા અને હવે વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી દઉં તો ચલો ગાઈસ હવે વાસણ ગોઠવી લઈએ અને આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ કાલે મળીશું ઓકે ફ્રેન્ડ્સ બાય બાય